સૌહરિહંતાણં નમો વૈ સૌવેદાનં નમો વૈ સૌઆયર્યાણં નમો વૈ સૌજ્યાયાણં નમો વૈ સૌત્રિકાવતી શ્રાવણં ઓમકારમિન્દુ સંયુક્ત નિત્યં જયંતિ યોગિનઃ કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગળં ભગવાન મંગળં ગૌતમોર્મિ મંગળં કુંકુંડાર્યો વિજેન્દ્રમોષ મંગળં નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાય વિભાવ નિયુત નિરાકાર. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 41મો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા આપણે દ્રવ્ય સંગ્રહમાંથી વાંચનમાં લીધી. એની ઉપર ભાવાર્થમાં જે વિસ્તાર કરવામાં આવ્યો એ પણ આપણે ક્રમશઃ સમજ્યા. હવે આજે બૃહદ દ્રવ્ય સંગ્રહમાં પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા લઈએ છીએ. ગાથા 41 હિન્દીમાં ગાથા વાંચનમાં આપણે લીધી છે એટલે ગાથાર્થ લઈએ છીએ. અહીંયા કહે છે કે જીવાદી પદાર્થોનું શ્રદ્ધાન કરવું તે સમ્યક્ત્વ છે. જીવ આદિ પદાર્થોનું શ્રદ્ધાન કરવું તે સમ્યક્ત્વ છે. તે સમ્યક્ત્વ આત્માનું સ્વરૂપ છે. સીધી જ વાત અહીંયા લીધી છે કે તે સમ્યક્ત્વ આત્માનું સ્વરૂપ છે. આ સમ્યક્ત્વ થતા દુર્ભિનિવેશ રહિત સમ્યક જ્ઞાન થાય છે. અને પછી ટીકામાં આગળ કહે છે કે જીવાદિ સદ્હણમ સંમતમ વિતરાગ સર્વજ્ઞ પ્રણીત શુદ્ધ જીવાદિ તત્વોમાં ચળ મળ અગાઢ એટલે દોષ રહિત શ્રદ્ધા, રુચિ, નિશ્ચય અને આ જ છે, આવી રીતે જ છે એવી નિશ્ચય બુદ્ધિ તે સમ્યક દર્શન છે. જો વિતરાગ સર્વજ્ઞ પ્રણીત શુદ્ધ જીવાદિ તત્વોમાં, હવે જીવાદિ તત્વો તો જે છે એ તો છે જ, પણ એ કેવા છે એ તો સર્વજ્ઞ સિવાય કોણ જાણે છે. જીવાદિ તત્વની વાત કરી, નવ તત્વ કહીએ અથવા તો નવ પદાર્થ કહીએ, 7 તત્વ કહીએ, તો એ તત્વ ને જેમ છે તેમ તો વિતરાગ પરમેશ્વરે જ જાણ્યા છે ને. એટલે એમણે એ જે રીતે દર્શાવી છે તે રીતે જ સ્વીકારવું પડે, કેમ કે એમના સિવાય કોઈએ જાણ્યા નથી. સર્વજ્ઞ પરમાત્મા સિવાય કોઈ જાણ્યા નથી. એટલે અહીંયા એમ કહે છે કે વિતરાગ સર્વજ્ઞ પ્રણીત, એમને કર્યા છે એમ નહીં, પ્રણીત એટલે એમને જે રીતે વર્ણવ્યા છે, જે રીતે જાણી અને એમની દિવ્ય ધ્વનિ દ્વારા પ્રકાશ કર્યો છે એમ. એટલે વિતરાગ સર્વજ્ઞ પ્રણીત શુદ્ધ જીવ આદિ તત્વોમાં ચળ મળ અગાઢ દોષ રહિત શ્રદ્ધા, રુચિ, નિશ્ચય આ તત્વમાં જેવા છે તેવા જ, અને એમાં પણ કોઈ પણ જાતના દોષ નહીં. કે છે કે ચળ મળ અગાઢ દોષ રહિત શ્રદ્ધા, રુચિ, નિશ્ચય. શું નિશ્ચય? કે આ જ છે, જે છે તે આ જ છે, આ રીતે જ છે, બીજી રીતે નથી, એવી નિશ્ચય બુદ્ધિ તે સમ્યક દર્શન છે. આ વિસ્તાર કર્યો સમ્યક દર્શન માટે. આગળ કહે છે રૂવમપણો તમ તું, અને તે સમ્યક દર્શન અભેદ નયથી સ્વરૂપ છે. એ સમ્યક દર્શન અભેદ નયથી પોતાનું જ સ્વરૂપ છે. કોનું સ્વરૂપ? આત્માનું. તે આત્માના પરિણામ છે. આત્માનું સ્વરૂપ છે એટલે આત્માના એ પરિણામ છે એમ અર્થ છે. અને હવે અહીંયા જે પરિણામ છે એ કહ્યું તો એને માટે ફૂટનોટમાં ખૂબ વિસ્તારપૂર્વક
જે સ્પષ્ટતા કરી છે એ આપણે લઈએ પહેલા, પછી આગળની ટીકા લઈશું. એ આત્માના પરિણામ છે. સમ્યક દર્શન અભેદ નહીંથી સ્વરૂપ છે. કોનું સ્વરૂપ છે? આત્માનું. અને તે આત્માના પરિણામ છે. આને જરાક વધારે સમજવા માટે આપણે ટીકામાં જે વાત કરી છે એ વાંચવી સમજવી જરૂરી છે. એમાં કહે છે કે તે આત્માના પરિણામ હોવાથી શુદ્ધ પરિણામ છે. આત્માના પરિણામ અશુદ્ધ હોય નહીં. આત્મા ત્રિકાળ શુદ્ધ છે, એના પરિણામ શુદ્ધ હોય. એ સિવાય વર્તમાનમાં આપણા જે પરિણામ થઈ રહ્યા છે એ ખરેખર આત્માના પરિણામ નથી. એ પર્યાયની અંદર જે અત્યારે વર્તમાનમાં આપણા જે પરિણામ છે એ પરિણામ ખરેખર આત્માના નથી. એટલે કે આત્માને અનુસરીને નથી, આત્માના ગુણને અનુસરીને નથી. અને અહીંયા આત્માના પરિણામ કયા? એટલે આત્માના ગુણને અનુસરીને છે. આત્માના પરિણામ કેવા? કોઈ વખત આપણે એમ કહીએ કે આપણા જીવના જ પરિણામ છે. આ પર્યાયમાં જે કંઈ થઈ રહ્યું છે એ બધું જીવનું જ છે, જીવના જ પરિણામ છે એમ આપણે કહીએ છીએ. પણ ત્યાં એ પરિણામ પોતાના સ્વરૂપને અનુલક્ષીને છે કે અનુલક્ષીને નથી એવો ભેદ પાડ્યા વિના આમ જ કહીએ છીએ. કેમ કે ત્યાં બતાવવું એમ હોય છે કે આ ચેતન છે, ચેતનના પરિણામ છે, એ જડ નથી એમ બતાવવું છે. ત્યારે એને આપણે આત્માના પરિણામ એટલું માત્ર કહીએ છીએ. પણ એનો અર્થ એવો નથી કે શુદ્ધ સ્વરૂપને અનુસરીને પરિણામ છે. આપણે એમ કહીએ કે આ જે પરિણામ થયા શુભાશુભ ભાવના પરિણામ જે છે એ પણ આત્માના છે એમ જયારે કહીએ છીએ તો એમાં માત્ર એટલું દર્શાવવું છે કે એ પરિણામ છે, ચેતન છે, જીવની પર્યાયમાં થાય છે એટલું દર્શાવવું છે. એટલે ત્યાં બોલવામાં આપણે એમ બોલીએ કે આત્માના પરિણામ છે, પણ એનો ભેદ પાડતા નથી. જ્યારે પછી એ આત્માના પરિણામ છે ત્યારે એને કેવા પરિણામ છે એમ પ્રશ્ન પૂછી અને ભેદ પાડીએ ત્યારે ખ્યાલ આવે છે કે એ પરિણામ મલિન પરિણામ છે કે શુદ્ધ પરિણામ છે. જો શુદ્ધ પરિણામ હોય તો જેવો આત્મા છે એવા આત્માના અનંત ગુણનું ભવન અંદર ચાલે છે, એને અનુસરીને પરિણામ હોય એટલે એવા હોય, ગુણ પ્રમાણેના પરિણામ હોય. જો એમ નથી અને જુદી રીતે છે તો સમજવાનું કે ખરેખર એ આત્માના પરિણામ કયા છે એ ખરેખર આત્માને અનુસરીને નથી એટલે અશુદ્ધ પરિણામ છે, શુભાશુભ ભાવરૂપ પરિણામ છે અને એ આશ્રવ અને બંધનું કારણ છે. તો પછી એમ વાત આવે. એટલે આત્માના પરિણામ કહીએ ત્યારે જરાક ચોખવટ કરવી પડે. અહીંયા આત્માના પરિણામ જે કહેવામાં આવ્યા છે તો એ આત્માના પરિણામ આગળ અહીંયા એમ કહ્યું કે શુદ્ધ પરિણામ છે. જ્યારે એમ કહ્યું ત્યારે સમજી લેવાનું કે એ પોતાના શુદ્ધ સ્વરૂપને અનુસરીને છે. તો કહે છે કે તે આત્માના પરિણામ હોવાથી શુદ્ધ પરિણામ છે. એટલે કે આત્માને અનુસરીને થતા પરિણામ છે. એમાં ઉપયોગ સ્વને લક્ષ્ય ગયો છે, જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વલક્ષ્ય થયા છે ત્યારે એવા પરિણામ શુદ્ધ પરિણામ હોય છે. હવે આગળ કહે છે કે સમ્યક દર્શન પ્રગટ થતી વખતે નિષ્ક્રિય ચિન્હ માત્ર ભાવને પામે છે. સમ્યક દર્શન પ્રગટ થતી વખતે નિષ્ક્રિય ચિન્હ માત્ર ભાવને પામે છે એમ શ્રી પ્રવચનસાર ગાથા 80 માં કહ્યું છે. અને તે જ નિર્વિકલ્પ દશા છે. જો અહીંયા એમ કહ્યું ને કે નિષ્ક્રિય ચિન્હ માત્ર ભાવને પામે છે. નિષ્ક્રિય અને ચિન્હ માત્ર એટલે જ્ઞાન માત્ર ભાવને પામે છે. તો આત્માનું સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ છે, તો એવા જ્ઞાન માત્ર ભાવને પામે છે. અને નિષ્ક્રિય જે આગળ વિશેષણ મૂક્યું તો નિષ્ક્રિય દ્વારા દર્શાવવું એ છે કે બીજા કોઈ વિકલ્પ હોતા નથી એમ નિષ્ક્રિય. શું કહે છે? ફરીથી વાંચીએ. સમ્યક દર્શન પ્રગટ થતી વખતે નિષ્ક્રિય ચિન્હ માત્ર ભાવને પામે છે એમ શ્રી પ્રવચનસાર ગાથા 80 માં કહ્યું છે. તે જ નિર્વિકલ્પ દશા છે. નિષ્ક્રિય કહ્યું છે એટલે કે કોઈ બીજા વિકલ્પ વગેરે કાંઈ બીજી વાત છે જ નહીં. પણ શું છે તો પછી કંઈક છે તો ખરું ને. તો કે ચિન્હ માત્ર ભાવને પામે છે, જ્ઞાન માત્ર ભાવને પામે છે. આવા પરિણામ થયા છે. એટલે એ દશામાં વિકલ્પ નથી, એટલે એ જ નિર્વિકલ્પ દશા છે. આગળ અહીંયા કહે છે કે શ્રી જયસેન આચાર્ય કહે છે કે આગમની ભાષાથી
અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ નામના પરિણામ વિશેષોના બળથી જે વિશેષ ભાવ દર્શન મોહનો અભાવ કરવાને સમર્થ છે તેમાં પોતાના આત્માને જોડે છે. બહુ શાંતિથી છૂટું પાડીને સમજીશું તો બહુ સહેલાઈથી સમજાય એવું છે. જયસેન આચાર્ય ભગવાન શું કહે છે કે આગમની ભાષાથી, જો આગમની ભાષાથી વિચાર કરીએ તો આપણે જે કહીએ છીએ કે 5 લબ્ધિ, અને એમાં 4 લબ્ધિ સુધી તો ઘણીવાર જીવ આવ્યો છે એ વાત પણ આપણે આ જ શાસ્ત્રમાં આગળ ગાથામાં સમજ્યા છીએ. મોક્ષની ગાથા જે હતી એમાં આપણે એ વાતને સમજ્યા છીએ. પણ એ 5મી લબ્ધિ કર્ણલબ્ધિ, એ કર્ણલબ્ધિની વાત જયારે કરી તો એ કર્ણલબ્ધિ દ્વારા એ આગળનો પુરુષાર્થ જે કરે છે ને એ કર્ણલબ્ધિના 3 ભાગ પડે છે એ વાત પણ આપણે આગળ સમજ્યા છીએ. અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. એટલે એમ જયારે એવો એનો પુરુષાર્થ ઉપડે છે ત્યારે એને સમ્યક્ત થાય છે. તો એ વાતને અંતરમાં રાખી અને હવે વાંચીશું તો આપણને ખ્યાલ આવશે કે આગમની ભાષાથી અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ નામના પરિણામ વિશેષો, એવા પરિણામો થાય છે. આ વિશેષ પ્રકારના પરિણામો છે. એટલે કે છે કે એવા જીવના પરિણામો નામના પરિણામ વિશેષોના બળથી જે વિશેષ ભાવ દર્શન મોહનો અભાવ કરવાને સમર્થ છે. આવા પરિણામ થાય છે એ વખતે જીવનો જે ભાવ છે એમાં જે બળ છે તો એ દર્શન મોહનો અભાવ કરવાને સમર્થ છે. દર્શન મોહ ક્યાં છે? પોતાની જ પર્યાયમાં છે. એટલે કે પોતાને એવા દર્શન મોહના પરિણામો થયા કરતા હતા એ પરિણામ હવે ન થાય. ક્યારે ન થાય? કે જ્યારે આ અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ ના જે પરિણામો જે થાય, વિશેષ પરિણામો જ્યારે થાય ત્યારે પછી હવે દર્શન મોહ એટલે કે મિથ્યા માન્યતાનો ભાવ જે અનાદિનો જીવને ચાલી રહ્યો છે એ ભાવ હવે ઉત્પન્ન ન થાય. એટલે એના બળથી જે વિશેષ ભાવ દર્શન મોહનો અભાવ કરવાને સમર્થ છે. એટલે એ ભાવ દ્વારા દર્શન મોહનો અભાવ થાય છે. એક જગ્યામાં 2 વસ્તુ ન રહે તો પહેલી વસ્તુ જે રહી છે એ જગ્યાએ જો બીજી વસ્તુ આવી જાય તો પહેલી વસ્તુને ખસવું જ પડે. આ ન્યાય છે. તો એ ન્યાય પ્રમાણે જોઈએ તો જીવને અનાદિથી દર્શન મોહ તો છે જ. એમાં દર્શન મોહની કર્મ છે એ તો નિમિત્ત કારણ છે, પણ દર્શન મોહ તો જીવને અનાદિનો છે ને. મિથ્યાત્વ તો અનાદિનું છે ને, વિપરીતતા અનાદિની છે ને. તો એ ભાવ સતત આપણો ચાલ્યા કરે છે. એ ભાવને ખસેડવા વાળો કોઈ બળવાન ભાવ હોવો જોઈએ. તો એ બળવાન ભાવ જયસેન આચાર્ય ભગવાન એમ કે છે કે એ પોતે એવો પુરુષાર્થ કરે છે અને એવા ભાવે થાય છે. અને એને આગમની ભાષામાં વર્ણન કરવામાં આવ્યું ત્યારે એમાં એ અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ એવા ક્રમે પરિણામ થાય છે. એ પરિણામ જીવના છે અને એ વખતે જે પરિણામ થાય છે તો એ વખતનો જે ભાવ છે એ બળવાન ભાવ છે. અને એ ભાવ આવ્યો એટલે પેલો ભાવ દર્શન મોહનો ભાવ જે છે એ ખસ્યો, એ ભાવ ગયો. એટલે કે છે કે એવા પરિણામ વિશેષના બળથી જે વિશેષ ભાવ દર્શન મોહનો અભાવ કરવાને સમર્થ છે. એ 3 નામ કહી અને પછી કહે છે કે એ નામના પરિણામ વિશેષોના બળથી જે વિશેષ ભાવ, એના કારણે જે વિશેષ ભાવ ઉત્પન્ન થયો છે એ ભાવમાં હવે પેલું દર્શન મોહનીયનો ભાવ હતો એ હવે ઉભો રહેતો નથી. એનો અભાવ એ કરે છે. હવે આગળ કહે છે કે તેમાં પોતાના આત્માને જોડે છે. હવે આ ભાવ જે છે એમાં એનો આત્મા જ રહ્યો છે, એમાં એનો આત્મા જ જોડાયો છે. એમ તો છે જ, સ્પષ્ટ છે. ભાવ તો આત્મા નથી, એટલે કે તેમાં પોતાના આત્માને જોડે છે. હવે આ કેમ લખવું પડ્યું કે એમાં પોતાના આત્માને જોડે છે? આપણને પ્રશ્ન થાય. કેમ કે આ ભાવ વિશે એનું માહિતી જ્ઞાન તો આપણને છે, અત્યારે પણ છે ને. અત્યારે પણ આપણને અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ ને એમાં કેવી રીતે આગળ વધે આ બધું વિસ્તારપૂર્વક વાંચી ગયા હોય એટલે એ માહિતી જ્ઞાન તો છે. પણ ખરેખર એમાં આત્મા જોડાયો નથી. એમાં ખરેખર આત્મા જોડાયો નથી. એ ભાવ રૂપે પોતે થયો નથી. કેમ કે એ ભાવ બળવાન ભાવ છે.
ને એવો ભાવ જ્યારે થાય છે ત્યારે દર્શન મોહની ઊભું રહેતું નથી. પણ ક્યારે કે આત્માને એવો ભાવ થાય તો એટલે આત્મા એવા ભાવમય થાય તો એટલે અહીંયા સ્પષ્ટ કર્યું કે તેમાં પોતાના આત્માને જોડે છે. એટલે માત્ર એ માહિતી જ્ઞાન નથી, એ દ્રવ્યશ્રુતનો અભ્યાસ માત્ર નથી, પરંતુ એમાં પોતાના પરિણામ થઈ રહ્યા છે. એટલે તેમાં પોતાના આત્માને જોડે છે. ત્યાર પછી નિર્વિકલ્પ સ્વરૂપની પ્રાપ્તિ માટે, નિર્વિકલ્પ સ્વરૂપની પ્રાપ્તિ એટલે કે જેમાં કોઈ વિકલ્પ ન રહ્યો હોય અને એ વખતે જે આત્માની અનુભૂતિ, તો કે છે કે ત્યાર પછીથી એ પછી નિર્વિકલ્પ સ્વરૂપની પ્રાપ્તિ માટે જેમ પર્યાય રૂપે એક ઉદાહરણ આપ્યું છે સમજાવવા માટે, જેમ પર્યાય રૂપે મોતીના દાણા, ગુણ રૂપે સફેદી આદિ અભેદ નયથી એક હાર રૂપ જ માલુમ પડે છે, તેમ જો આ ઉદાહરણને સમજીએ. આપણે હાર કહીએ, સફેદ મોતીનો હાર જ્યારે કહીએ ત્યારે આપણે હારને હાર તરીકે જ જોઈએ છીએ. પણ જો એનું વિશ્લેષણ કરીએ તો શું થાય કે એ મોતીના દાણા છે એને આપણે એ પર્યાય રૂપે જોઈએ તો એમાં પર્યાય રૂપે મોતીના દાણા છે, ગુણ રૂપે હારમાં શું છે તો કે સફેદી છે, આદિ અનેક રીતે એનું વર્ણન થઈ શકે, એની લંબાઈ વગેરે બધું થાય. પણ એ બધાના ભેદ પાડ્યા વગર, એવા ભેદરૂપ કથન કર્યા વિના જો એને માત્ર હાર રૂપે જ જોઈએ તો હાર જ છે, એમાં સફેદી છે, એમાં ચળકાટ છે, બરાબર છે, એક પછી એક પારા છે, કેટલા પારા છે અથવા તો કેટલા મણકા છે, એ બધો એમાં એવો ભેદ પાડી અને એનો વિસ્તાર થઈ શકે. પણ એ ભેદને એક બાજુ રાખીએ તો આપણને શું દેખાય છે કે સફેદ હાર દેખાય છે. તો અભેદ નહીંથી એક હાર જ દેખાય છે. એવી રીતે હવે એ કહે છે કે ત્યાર પછીથી નિર્વિકલ્પ સ્વરૂપની પ્રાપ્તિ માટે અભેદ દ્રષ્ટિથી જોવાનું છે. તો અભેદ દ્રષ્ટિ કઈ તરફ અભેદ દ્રષ્ટિ કરવી, તો આત્માને અભેદ દ્રષ્ટિથી જોવું. એ વાત કરી છે એટલા માટે આ ઉદાહરણ આપ્યું કે ત્યાર પછીથી નિર્વિકલ્પ સ્વરૂપની પ્રાપ્તિ માટે પૂર્વે કહેલા દ્રવ્ય ગુણ પર્યાય એ બધા ભેદ પાડીને જે સમજાવ્યું હતું એ ભેદને આપણે સમાવી દઈ અને અભેદ નહીંથી આત્મા જ છે એમ વિચારીએ છીએ, એમ લઈએ છીએ. પછી ત્યાં તો વિકલ્પ નથી રહેતો ને, કે છે ને અભેદ નહીંથી, કેમ કે પ્રાપ્તિ નિર્વિકલ્પ કરવી છે, તો વિકલ્પ હશે તો પછી ભેદ હશે, એટલે કોઈ ભેદ એમાં જોતા નથી. હાર ને હાર તરીકે જોઈએ છીએ. જ્યારે એ હાર લેવો છે ત્યારે બધો વિચાર કરીએ છીએ કે ભાઈ એની લંબાઈ કેટલી છે, એમાં રહેલા મોતી કેવા છે, મોતીની વચ્ચે બીજા કોઈ રંગના મોતી મૂક્યા છે, મોતી દરેક મોતી કેવું છે, શુદ્ધ છે વગેરે વગેરે ઘણો બધો વિચાર એમાં થાય છે. પણ એ બધું ભેદ પાડીને તો પહેલા સમજવા માટે, હારને સમજવા માટે હતું. પણ પછી હાર લઈએ અને હાર પહેરીએ ત્યારે તો પછી હાર જ છે, બીજું કાંઈ નથી. પછી એમાં બીજી કોઈ વાત હોતી નથી. તો એવી રીતે અહીંયા કહે છે કે આપણે આત્માને સમજીએ ત્યારે તો દ્રવ્ય ગુણ પર્યાય એ બધી વાતને સમજીએ. અનંત ગુણનો પિંડ એવું આ દ્રવ્ય જે છે એ શુદ્ધ છે, એના ગુણોનું અંદરમાં પરિણમન છે, અને અનંત ગુણમાંથી એક પણ ગુણ આગો પાછો થતો નથી. એના અસંખ્ય પ્રદેશ છે, એનું પરિણમન જે થઈ રહ્યું છે એવી સમય સમય પર્યાય થાય છે. બધી વાતને આપણે સમજીએ, પણ એ તો ભેદ પાડીને સમજ્યા. પણ પછી તો આત્મા જ લેવો છે, જેમ પેલો હાર જ લેવો છે, દ્રષ્ટિ હાર તરફ જ છે. અને આનંદ શેનો છે? હારનો છે, હાર પહેરવાનો છે. પછી એમાં એ વખતે આટલા મોતી છે, આટલું આમ છે એ નથી હોતું, ત્યારે તો માત્ર આનંદ છે હાર પહેરવાનો. એવી રીતે આ દ્રવ્ય ગુણ પર્યાય આત્માના જે છે એના પછી આપણે ભેદ પાડતા નથી. અનુભૂતિમાં તો બધું એક છે, ભેદ તો સમજવા માટે પાડ્યા હતા. તો શું કે છે કે અભેદ નહીંથી આત્મા જ છે એવી ભાવના કરતા કરતા દર્શન મોહનો અંધકાર નષ્ટ થઈ જાય છે. એમ દર્શન મોહનીય ચાલ્યું જાય છે. દર્શન મોહ પોતાની પર્યાયમાં જે હતું એ દર્શન મોહ ને અંધકાર કહેવામાં આવ્યો, કેમ કે એને કારણે પોતાની માન્યતા સમ્યક થતી ન હતી. તો એ દર્શન મોહનો અંધકાર નષ્ટ થઈ ગયો. એટલે હવે જે કઈ એની શ્રદ્ધા જે થઈ એ
સમ્યક્તૈ જે પ્રવચન સારમાં જયસેન આચાર્ય ભગવાનની ટીકાની અંદર એ વાત કરવામાં આવી છે 80ની ગાથા ઉપર. આ એક વાત લીધી. પછી બીજી વાત પણ આગળ કહે છે કે વળી એ પ્રવચનસાર ગાથા 194ની ટીકામાં પણ નીચેના શબ્દોમાં તે જ સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે. પહેલી વાત ફરીથી યાદ કરવું, આપણે તેની વાત કરી રહ્યા છીએ. અહીંયા જે આવ્યો શબ્દ જે આવ્યો ને અહીંયા કે એ સમ્યક દર્શન છે તે અભેદ નહીંથી આત્માનું સ્વરૂપ છે એ વાત આવી અને એ આત્માના પરિણામ છે એમ જ્યારે કહ્યું તો એની અહીંયા વિસ્તારથી વાત ચાલી રહી છે. એની વાત છે, આત્માના પરિણામ છે ને એની વાત છે. તો આ રીતે આત્માના પરિણામ છે એક વાત આપણે સમજ્યા. હજી આગળ પણ કહે છે કે પ્રવચનસાર ગાથા 194ની ટીકામાં પણ નીચેના શબ્દોમાં તે જ સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે. કયો સિદ્ધાંત? એ આત્માના પરિણામ છે એવો સિદ્ધાંત. કયો સિદ્ધાંત? કે એ સમ્યક દર્શન છે તે આત્માના પરિણામ છે એવો સિદ્ધાંત. અને એ ત્યાં શાસ્ત્રમાં પણ એ રીતે વાત પ્રવચનસારમાં 194ની ગાથામાં કરી છે. એ આગળ લઈએ. એમાં ટીકામાં એમ કહ્યું છે કે યથોક્ત વિધિ વડે યથોક્ત વિધિ જેવી હોવી જોઈએ એવી સાચી યથોક્ત વિધિ વડે જે સાચી ભગવાનના જ્ઞાનમાં વિધિ કહેવામાં આવી છે તે યથોક્ત વિધિ વડે શુદ્ધ આત્માને જે ધ્રુવ જાણે છે તેને તેમાં જ પ્રવૃત્તિ દ્વારા શુદ્ધ આત્મ તત્વ હોય છે. તેથી અનંત શક્તિવાળા ચિન્હ માત્ર પરમ આત્માનું એકાગ્ર સંચેતન ધ્યાન હોય છે. તો કે છે યથોક્ત વિધિ વડે શુદ્ધ આત્માને જે ધ્રુવ જાણે છે તેને તેમાં જ પ્રવૃત્તિ દ્વારા શુદ્ધ આત્મ તત્વ હોય છે. તેમાં જ પ્રવૃત્તિ દ્વારા શુદ્ધ આત્મ તત્વ હોય છે. તેથી અનંત શક્તિવાળા ચિન્હ માત્ર જ્ઞાન માત્ર પરમ આત્માનું એકાગ્ર સંચેતન ધ્યાન હોય છે. પ્રવૃત્તિ કેવી કરી રહ્યો છે? શુદ્ધ આત્મ તત્વ ને એ ધ્રુવ જાણી અને એમાં પ્રવૃત્તિ કરે છે. એટલે શું થાય છે કે એમાં એને જેવો આત્મા છે તેવો અનુભવમાં આવે છે. એટલે કે અનંત શક્તિવાળા ચિન્હ માત્ર જ્ઞાન માત્ર પરમાત્માનું એકાગ્ર સંચેતન એટલે ધ્યાન એને ત્યાં હોય છે. અને તેથી સાકાર ઉપયોગ વાળાને કે અનાકાર ઉપયોગ વાળાને બંનેને અવિશેષપણે એકાગ્ર સંચેતનની પ્રસિદ્ધિ હોવાથી એટલે ધ્યાન હોવાથી એકાગ્ર સંચેતનની પ્રસિદ્ધિ એટલે ધ્યાન હોવાથી અનાદિ સંસારથી બંધાયેલી અતિ દ્રઢ મોહ ગ્રંથિ મોહની દુષ્ટ ગાંઠ એ છૂટી જાય છે. જ્યારે એવું એકાગ્રપણું જ્યારે પોતાના સ્વરૂપને વિશે આત્માને વિશે જ્યારે થાય છે ધ્રુવને વિશે ત્યારે એને શું થાય છે? બીજી રીતે અહીંયા એમ લીધું છે કે મોહની ગ્રંથિ છૂટી જાય છે, મોહ ચાલ્યો જાય છે. આથી એમ કહ્યું કે મોહ ગ્રંથિ ભેદ દર્શન મોહ રૂપી ગાંઠનું ભેદાવવું, તૂટવું, છૂટવું. ખરેખર કોઈ ગાંઠ નથી પણ એ વર્ણનમાં એમ આવે. બીજી રીતે કહીએ તો એ મોહનું ચાલ્યા જવું, દર્શન મોહ રૂપ જે ભાવ જે ચાલ્યો આવતો હતો અનાદિનો એ ભાવ હવે ન થવો. એટલે એમ મોહ ગ્રંથિ ભેદ એટલે દર્શન મોહરૂપી ગાંઠનું ભેદાવું, તૂટવું તે શુદ્ધ આત્માની ઉપલબ્ધિનું ફળ છે. શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થઈ એટલે એનો અર્થ એ થયો કે પેલા જે અશુદ્ધ ભાવ જે હતો, મિથ્યા ભાવ હતો, એ ભાવ હવે ઉત્પન્ન થતો નથી. એ ચાલ્યો ગયો એટલે એનો અર્થ એ થાય કે હવે નવો એ વખતે ઉત્પન્ન થતો નથી અને શુદ્ધ ભાવ ત્યારે એને છે જે શુદ્ધ ભાવ એ પૂર્વે ક્યારેય થયો ન હતો. તો આ બે રીતે વર્ણન કરી અને છેવટે સમજાવીશું કે જે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થઈ એનો અર્થ કે સમ્યક દર્શન જે થયું તો એ આત્માનું જ સ્વરૂપ છે. એ વાત અહીંયા આ દર્શન મોહરૂપી ગાંઠનું ભેદાવું એમ કરી અને મોહ ગ્રંથિ
છૂટી એમ કરીને સમજાયું અને પહેલા કેવી રીતે સમજાયું અહીંયા પેલી કરણલબ્ધિની વાત કરી અને પછી જે આખી પ્રક્રિયા થઈ અને એમાં જ્યારે નિર્વિકલ્પ થાય છે ત્યારે માત્ર જેમ પેલા હારને જ જુએ છે એવી રીતે પોતાના આત્માને જ જ્યારે અનુભવે છે તો એ દર્શન મોહનો અભાવ થયો. એમ દર્શન મોહનો અંધકાર નષ્ટ થઈ જાય છે. તો બે રીતે અહીંયા પ્રવચન સારની અંદર વાત લેવામાં આવી છે એ આપણને અહીંયા સમજાવી. ને પછી અહીંયા એક બીજી વાત જે લીધી છે એ આ પાના ઉપર જયારે આવશે ત્યારે લઈશું. તો આ વાત અહીંયા પૂરી થાય છે. આપણે મૂળ વાત ઉપર ટીકામાં આવીએ તો શું કહ્યું હતું ટીકાની અંદર કે સમ્યક દર્શન અભેદ નૈતિ સ્વરૂપ છે. કોનું સ્વરૂપ છે? આત્માનું. અને તે આત્માના પરિણામ છે એમ અર્થ છે. હવે અહીંયા આગળ કહે છે કે તેનું એટલે સમ્યક દર્શનનું સામર્થ્ય અને મહાત્મ્ય દેખાડે છે. સમ્યક દર્શનનું સામર્થ્ય અને મહાત્મ્ય બે વસ્તુ દેખાડે છે. સામર્થ્ય શું છે અને મહાત્મ્ય શું છે? બે વાત જુદી હોય. સામર્થ્ય એટલે એક બળ જેને કારણે શું શું એને પ્રાપ્ત થાય એ, અને એ પ્રાપ્ત થાય એટલે એનું મહાત્મ્ય આવે. ખરેખર તો જોઈએ તો જેને સામર્થ્ય પ્રાપ્ત થયું છે એને જ સાચું મહાત્મા આવે. પણ જેને એવું સામર્થ્ય પ્રાપ્ત ન થયું હોય ને એને મહાત્મા દ્વારા એને મહાત્મા આવે એવા વર્ણન કરવામાં આવે એટલે એને મહાત્મા આવે તો એને એવો પુરુષાર્થ ઉપડે કે હું પણ એવું સામર્થ્ય પ્રાપ્ત કરું. તો એ બંને વાતને અહીંયા દર્શાવી છે. શું કહે છે કે દુર્બીણી વેશ વિમુક્તમ જ્ઞાનમ સમ્મમ ખુ ઓદી સદી જહમી એટલે જે સમ્યક્વ થતા જ્ઞાન પ્રગટપણે સમ્યક થઈ જાય છે. કેવું સમ્યક થાય છે? સમ્યક થતા જ્ઞાન પ્રગટપણે સમ્યક થઈ જાય છે. કેવું સમ્યક થાય છે? તો કે છે કે દુર્બીણી વેશ વિમુક્તમ એટલે ચલાયમાન સંશય જ્ઞાન અર્થાત આમ હશે કે આમ એવા સંશયથી ગમન કરતા તૃણ સ્પર્શ થતા શેનો સ્પર્શ થયો? તેના અનિશ્ચય રૂપ વિભ્રમથી. જો ત્રણ વાત લેવી છે અહીંયા ને એટલે પહેલી વાત આ જે લેવી છે કે શું હશે સંશય, આ હશે કે તે હશે, એવું જે જ્ઞાન હતું એ ગયું. એક વાત એ લેવી છે. સમ્યક થાય છે તો શું થાય છે એ સમજાવી રહ્યા છે. કેવું સમ્યક થાય છે એમ કહ્યું ને. સમ્યક તો થાય છે પણ સમ્યક એટલે શું? બોલી નાખીએ એમ વાત નહીં ચાલે પ્રભુ, આપણે સમજવું તો પડશે ને. જે સમ્યક થતા જ્ઞાન પ્રગટપણે સમ્યક થઈ જાય છે એટલે જ્ઞાન જયારે સમ્યક થઈ જાય છે તો શું છે જ્ઞાનની અંદર? કેવું સમ્યક પણ જ્ઞાનની અંદર છે? તો કે પહેલા એ સંશય આપણને થતો હતો કે આમ હશે કે આમ હશે. ઉદાહરણ આપીને સમજાયું કે દાખલા તરીકે આપણને કાંઈક સ્પર્શ થયો તૃણનો, તો એ શેનો સ્પર્શ હશે? આનો હશે કે તેનો હશે? એ રૂનો હશે કે પીંછાનો હશે? આ જે સંશય જે છે એ સંશય, એને સંશય કહેવાય. તો અહીંયા આ ઉદાહરણ તરીકે એ રીતે વાત લીધી છે કે સંશય ચાલ્યો જાય છે અર્થાત આમ હશે કે આમ એવા સંશય. એ સંશય જે ચલાયમાન સંશય જ્ઞાન એ જાય છે એટલે કે છે કે ગમન કરતા તૃણ સ્પર્શ થતા જ આપણે ચાલતા હોય અને કાંઈક તૃણનો સ્પર્શ થયો તો કે શેનો સ્પર્શ થયો? આ હશે કે આ હશે? પગમાં કાંઈક સ્પર્શ થયો તો તેના અનિશ્ચય રૂપ, એમાં નિશ્ચય નથી, અનિશ્ચય રૂપ જે વિભ્રમ છે આમ હશે કે તેમ, એ વિભ્રમથી એક વાત. હવે બીજી વાત, અને બીજું ઉદાહરણ આપીને સમજાવે છે કે છીપના ટુકડામાં ચાંદીનું જ્ઞાન થાય એવા વિમોહથી. એટલે કે આપણે જે વસ્તુ નથી એને આપણે એવું માની લઈએ એવો વિમોહ. પેલો સંશય હતો, હવે આ વિમોહ. વિમોહમાં શું થાય કે છીપનો ટુકડો હોય અને આપણે ચાંદી માનીએ એવું. ચકચકાટ એવો જ હોય, ચાંદી જેવો ચકચકાટ લાગે એટલે એમ કે આ ચાંદીનો હશે. ઝીણો છીપનો ટુકડો હોય તેમ લાગે આ ચાંદીનો ઝીણો ટુકડો છે એવું લાગે. તો એને વિભ્રમ કહ્યું છે. એને વિમોહ કહ્યો છે. વિભ્રમ તો પહેલા આપણે જે આ હશે કે તે હશે એને વિભ્રમ કહ્યો અને આ વિમોહ કહ્યો છે. આમાં મોહ થાય છે.
ચાંદી છે કે છીપ છે, એ તો એવા વિમોહથી એ ત્રણેય દોષથી રહિત સમ્યક જ્ઞાન થઈ જાય છે. ચલાયમાન સંશય જ્ઞાન અર્થાત આમ હશે કે આમ એવો સંશય, અને પછી ગમન કરતા તૃણ સ્પર્શ થતા શેનો સ્પર્શ થયો તેના અનિશ્ચય રૂપ, એટલે આ બીજું જે છે તેને અનિશ્ચય રૂપ વિભ્રમ કહ્યો. અને ત્રીજું જે છીપનો ટુકડો છે એમાં ચાંદીનો ટુકડો છે એવો મોહ, એ વિમોહ. તો એવા ત્રણેય દોષથી રહિત સમ્યક જ્ઞાન થઈ જાય છે. આમ હશે કે આમ એક વાત, બીજું આ શું છે એ એની અનિશ્ચિતતા, અને ત્રીજું મિથ્યા માન્યતા, છીપના ટુકડાને ચાંદીનો ટુકડો માનવો એવા ત્રણ દોષ મિથ્યાત્વની અંદર હોય છે. કહે છે કે એ ત્રણેય દોષથી રહિત સમ્યક જ્ઞાન થઈ જાય છે. એ ત્રણ દોષથી રહિત સમ્યક જ્ઞાન થઈ જાય છે. સંશય, અનિશ્ચિતતા અને વિમોહ એવા દોષ રહિત સમ્યક જ્ઞાન હોય છે. હવે આગળ લઈએ. હવે એનો વિસ્તાર અહીંયા સમજાવે છે કેવી રીતે છે. દરેક વાતને અહીંયા સ્પષ્ટ કરવામાં આવી છે. બ્રહ્મદેવજી આ ટીકા બહુ વિસ્તારપૂર્વક લખી છે. સમ્યક દર્શન ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. તેનો વિસ્તાર કે સમ્યક દર્શન થતા જ્ઞાન સમ્યક થાય છે એમ જે કહ્યું તેનું વિવરણ કરવામાં આવે છે. હવે જો વિવરણ બહુ સુંદર વિવરણ છે. 500 બ્રાહ્મણોને ભણાવનાર ગૌતમ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના બ્રાહ્મણો. ગૌતમ એટલે ઇન્દ્રભૂતિ ગૌતમ. એમાં એક નામ ગૌતમ તો એમની અટક એ રીતે હતી કે અગ્નિભૂતિ, વાયુભૂતિ અને ત્રીજું નામ એક હોવું જોઈએ અહીંયા. તો 500 બ્રાહ્મણોને ભણાવનાર ગૌતમ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના બ્રાહ્મણો 4 વેદ, જ્યોતિષ, વ્યાકરણ વગેરે 6 અંગ, મનુસ્મૃતિ વગેરે 18 સ્મૃતિ શાસ્ત્રો, મહાભારત આદિ 18 પુરાણો, મીમાંસા, ન્યાય, વિસ્તાર વગેરે સમસ્ત લૌકિક શાસ્ત્રો જાણતા હતા. તો પણ તેમનું જ્ઞાન સમ્યક્ત વિના મિથ્યા જ્ઞાન જ હતું. જ્યારે પ્રસિદ્ધ કથા પ્રમાણે શ્રી મહાવીર વર્ધમાન તીર્થંકર પરમદેવના સમોસરણમાં એ આવ્યા અને માનસ્તંભને એમણે જોયો. એટલે કે છે કે માનસ્તંભને જોયો તો એ માનસ્તંભને જોવા માત્રથી આ ત્રણેય ત્યાં આવ્યા. તો એમને માત્ર માનસ્તંભને જોવા માત્રથી આગમ ભાષાથી જો કહીએ તો અપેક્ષાએ દર્શન મોહની અને ચારિત્ર મોહની કર્મના ઉપસમ ક્ષય નામક કાળ આદિ લબ્ધિ વિશેષથી, અને જો અધ્યાત્મ ભાષાથી કહીએ તો એમ કહેવાય કે નિજ શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ નામક કાળ લબ્ધિ વિશેષથી મિથ્યાત્વ નાશ પામ્યું. એમને મિથ્યાત્વ નાશ પામ્યું. કેવી રીતે? ફક્ત હજી તો સમસરણમાં આવ્યા અને માન સ્તંભને જોવા માત્રથી એમનું માન વગળી ગયું, અભિમાન ચાલ્યું ગયું, અને એમને એ વખતે કાળ લબ્ધિ પાકી એમ કહેવાય. એટલે કાળ લબ્ધિ વિશેષથી એમ કહેવામાં આવ્યું. જે સમયે જે પર્યાય જેવી થવાની હોય તે પર્યાય જ્યારે થાય છે તો એ કાળને કાળ લબ્ધિ પાકી કહેવાય, અથવા તો એને જન્મ ક્ષણ કહેવાય. ગુરુદેવે એ વાત બહુ સ્પષ્ટ સમજાવી છે આપણને. તો આગમ ભાષાએ એમ કહેવાય, આગમ ભાષા અપેક્ષાએ કે દર્શન મોહની અને ચારિત્ર મોહની કર્મના ઉપસમ ક્ષય નામક કાળ લબ્ધિ વિશેષથી એ રીતે કહેવાય. અને અધ્યાત્મની ભાષાથી કહીએ તો નિજ શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ નામક કાળ લબ્ધિ વિશેષથી. આ બંને કાળ લબ્ધિને બે રીતે નામ આપવામાં આવે. એટલે એ વખતે એમને આ રીતે દર્શન મોહની અને ચારિત્ર મોહની કર્મ જે છે એના ઉપસમ ક્ષય કે ક્ષયક્ષમ એ પ્રમાણે બધું થયું, અને એ પ્રમાણે એમના પરિણામ હતા. અને અધ્યાત્મ ભાષાની અપેક્ષાએ કહીએ તો નિજ શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ નામક એવી કાળ લબ્ધિ વિશેષથી મૂળ તો થયું શું?
તો કે મિથ્યાત્વ નાશ પામ્યું. આખી વાતનો સાર તો આ છે, મિથ્યાત્વ નાશ પામ્યું. હવે કે છે કે ત્યારે તે જ મિથ્યા જ્ઞાન સમ્યક થયું. મિથ્યાત્વ નાશ પામ્યું ત્યારે તે જ મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાન થયું. જ્ઞાનને જ્યારે મિથ્યાત્વ સહિત હોય ત્યારે આપણે અજ્ઞાન પણ કહીએ છીએ. જ્ઞાન તો જ્ઞાન જ છે, પણ એમ એ મિથ્યાત્વ સહિતનું જે જ્ઞાન છે એને જ્ઞાન નથી કહેતા, આપણે અજ્ઞાન પણ કહીએ છીએ. એટલે મિથ્યાત્વ ગયું અને હવે જ્ઞાન જે છે તે સમ્યક જ્ઞાન થયું. પછી હવે આગળ કહે છે કે પછી ભગવાનનો વિજય હો. અહીંયા આપણને એમ થાય ભગવાનને ક્યાં લડવું છે, તો વિજય તો આ વિજય શબ્દનો અર્થ એ રીતે લેવાનો છે કે વિશેષ જય હો. એમ ભગવાનનો વિજય હો, પોતાના અંતરમાં એવો વિજય. ભગવાનનો તો વિજય થઈ ચૂક્યો હતો, એમને તો બધાને જીતી લીધા હતા, રાગ દ્વેષ કસાયો બધાને જીતી લીધા હતા. એમનો તો વિજય હતો, પાંચે ઇન્દ્રિયના વિષયોને જીતી લીધા હતા, બધું જીતી લીધું હતું. એટલે ભગવાનનો વિજય જ હતો. તો કે છે કે પછી ભગવાનનો વિજય હો ઇત્યાદિ પ્રકારે નમસ્કાર કરી અને જીન દીક્ષા લઈ અને કેશ લોચન કરતા જ 4 જ્ઞાન મતિ, શ્રુત, અવધિ અને મનોપર્ય જ્ઞાન અને 7 રિદ્ધિ સંપન્ન થઈ અને 3 ગણધર દેવ થઈ ગયા. આ બધું એક જ મિનિટમાં થયું એમ ના સમજવું, આ તો ક્રમ બતાવે છે, અનુક્રમે શું થયું. પછી એમને જીન દીક્ષા લીધી અને કેશ લોચન કરતા જ કહ્યું છે. એટલે કહેવાનો આશય એવો છે કે ખરેખર જેવી દીક્ષા લીધી છે તે તરત જ પછી તો એ ધ્યાનમાં પછી આગળ વધે છે. એમને મતિ, શ્રુત, અવધિ અને મનોપર્ય જ્ઞાન પ્રગટ થાય છે, એ ગણધર થાય છે. ભગવાનના એ ગણધર થાય છે અને 4 જ્ઞાન પ્રગટે છે અને સાથે 7 રિદ્ધિ સંપન્ન થઈ અને 3 ગણધર થઈ ગયા. હવે કહે છે કે ગૌતમ સ્વામીએ ભવ્ય જીવોના ઉપકારને માટે 12 અંગરૂપ શ્રુતની રચના કરી. પછી તે 3 નિશ્ચય રત્નત્રયની ભાવનાના બળથી મોક્ષ પામ્યા. નિશ્ચય રત્નત્રયની ભાવનાના બળથી મોક્ષ પામ્યા. હવે નિશ્ચય રત્નત્રયની ભાવનાના બળથી એની વાત કરી ત્યારે અહીંયા ફૂટનોટમાં થોડી વાત જે લીધી છે કે વ્યવહાર રત્નત્રયનો ક્રમે ક્રમે અભાવ થતા અને શુદ્ધિ ક્રમે ક્રમે હરેક સમયે વૃદ્ધિગત થતા નિશ્ચય રત્નત્રયની પૂર્ણતા કરી મોક્ષ પામ્યા એમ સમજવું. નિશ્ચય રત્નત્રયની ભાવનાનો અર્થ આ રીતે કરવાનો કે જે વ્યવહાર રત્નત્રય એટલે શુભભાવ જે છે તે ક્રમે ક્રમે એનો અભાવ થતા થતા પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા કરી એટલે નિશ્ચય રત્નત્રયની પૂર્ણતા કરી અને એમ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને પછી મોક્ષે ગયા. બાકીના 1500 એમની સાથે જે બીજા એમના જે શિષ્યો બ્રાહ્મણો પહેલા હતા એમણે પણ દીક્ષા લીધી હતી. તો એ બાકીના 1500 બ્રાહ્મણો એ જીન દીક્ષા લઈ અને યથાસંભવ સ્વર્ગે કે મોક્ષે ગયા. એમાંથી કેટલાક સ્વર્ગે ગયા, કોઈક એમાંથી મોક્ષે પણ ગયા. પરંતુ અભવ્યસેન 11 અંગનો પાઠી હોવા છતાં, એને 11 અંગનું જ્ઞાન હતું, તો અભવ્યસેન 11 અંગનો પાઠી હોવા છતાં પણ સમ્યક્ત્વ વિના મિથ્યા જ્ઞાની રહ્યો. આ રીતે સમ્યક્ત્વના મહાત્મ્યથી જ્ઞાન, તપસ્તરણ, વ્રત, ઉપષ્ટમ, ધ્યાન વગેરે વગેરે મિથ્યારૂપ હોય તે પણ સમ્યક થઈ જાય છે. એટલે સમ્યક્ત્વ ન હોય એ વખતે જે કંઈ જ્ઞાન છે, સાચું જ્ઞાન એટલે દ્રવ્યસ્વરૂપના અભ્યાસ દ્વારા પ્રાપ્ત કર્યું હોય તે પણ તપસ્ચરણ જે છે, વ્રત, ઉપષ્ટમ ભાવ, ધ્યાન વગેરે જે બધું જે છે એ જ્યારે સમ્યક્ત્વ થાય છે ત્યારે એ બધું જે છે તે સમ્યક થઈ જાય છે. ત્યાં સુધી મોટે ભાગે એમ કહેવાય કે શુભભાવ રૂપે શુભભાવ રૂપ છે, એટલે ત્યારે એ સમ્યક થઈ જાય છે. આ તપસ્ચરણ માટે અહીંયા ફૂટનોટમાં સ્પષ્ટતા આપી છે કે સમ્યક્ત્વ પામ્યા વિનાનું જ્ઞાન, તપસ્ચરણ, વ્રત, નિયમ, ધ્યાન વગેરે સર્વે મિથ્યા છે એમ સમજવું. એટલે બધા માટે એમ કહ્યું છે. સમ્યક્ત્વ વિના એ બધું વ્રત વગેરેને બાળ વ્રત વગેરે કહેવામાં આવે છે એ રીતે. માટે સમ્યક દર્શન પ્રગટ કરવા પ્રથમ પ્રયત્ન એવો પુરુષાર્થ કરવો
એવી ભગવાનની આજ્ઞા સમજવી. તો એ બધું સમ્યક થઈ જાય છે. મિથ્યા રૂપ હોય એ બધું સમ્યક થઈ જાય છે, અને તેના એટલે સમ્યકત્વના વિના એ બધા ઝેર સહિતના દૂધની જેમ વૃથા છે એમ જાણવું. ઝેરની અંદર દૂધની અંદર 2 ટીપાએ ઝેરના નાખ્યા હોય તો પણ એ દૂધ પછી કામનું રહેતું નથી. એવી રીતે એ વૃથા છે. એટલે મિથ્યાત્વ જે છે એને અહીંયા ઝેર સમાન કહ્યું. અને પેલું દૂધ સમાન બધું જે કહેવામાં આવ્યું, તપશ્ચરણ, વ્રત, અપસમ, ધ્યાન બધું જે છે, પણ એમાં જે મિથ્યાત્વ રૂપી ઝેર પડ્યું છે ત્યાં સુધી એ પરમાર્થે કામનું નથી. જેમાં દૂધ જે છે એમાં ઝેરના ટીપા નાખ્યા હોય તો એ વાપરી શકાય નહીં. એવી રીતે સમજવાનું. તો એ મિથ્યાત્વ જાય તો પછી એ જ બધી વસ્તુ જે છે એ મુક્તિ અપાવે. એટલે જો એ દૂધની અંદર ઝેર ન હોય તો એ દૂધ પોતાને કામનું થઈ જાય. એટલે એ ઉદાહરણને એ રીતે સમજવાનું. હવે અહીંયા આગળ કહે છે કે તે સમ્યક તો 25 દોષ રહિત હોય છે. આ મહાત્માની વાત કરવામાં આવી. પેલા આખું વર્ણન જે કરી અને એમાં વાત સમજાવી કેવી રીતે પ્રાપ્ત થાય છે, એ બધી વાત તો કરી દીધી. અહીંયા વધારે વાત તો એમને મહાત્માની લીધી. અહીંયા જયારે વાત કરી ત્યારે ગૌતમ સ્વામીનું આખું વૃત્તાંત કયો, એમના બીજા ભાઈઓ સાથેની બધી વાત કરી. પણ અહીંયા વાત એ કરવી હતી કે સામર્થ અને મહાત્મા દેખાડે છે. એટલે આમાં સામર્થ તરીકે શું આવ્યું તો કે જે પોતાને પહેલા શુભભાવ રૂપે જે કંઈ પ્રવર્તન થતું હતું એ જ બધું હવે શુભભાવના સ્થાને હવે એ કેવું થઈ ગયું, સમ્યક થઈ ગયું. એટલે એ મોક્ષ માર્ગ રૂપ થઈ ગયું. એ જ વ્રત, તપ આ બધું હવે મોક્ષ માર્ગમાં આવી ગયું. અને એનું મહાત્મા દર્શાવે સામર્થ દ્વારા. અને બીજું સામર્થ્યની વાત જયારે કરી ત્યારે જે ગૌતમ સ્વામીનું ઉદાહરણ જયારે આ રીતે સમજાવવામાં આવ્યું, એ ત્રણેય ભાઈઓનું જે રીતે સમજાવ્યું, તો એ ઉપરથી આપણને લાગે કે આ સમ્યક્ત્વને કારણે એ કેવી દશાને પામ્યા, એ મુક્ત દશાને પામ્યા, એ સમ્યક્ત્વને કારણે પામ્યા, એમ કરીને આ મહાત્મા દર્શાવ્યું. તો એ 2 રીતે મહાત્મા દર્શાવ્યું. તો હવે આગળ લઈએ. અને તે સમ્યક્ત્વ 25 દોષ રહિત હોય છે તે આ પ્રમાણે. અને 25 દોષ જે છે એની વાત આપણે જરાક પહેલા યાદ કરી લઈએ, એટલે પછી એક વાતને આપણે સમજીએ. અહીંયા થોડોક ફેર લીધો છે મૂળતાની અંદર. દેવ મૂળતા, લોક મૂળતા અને સમય મૂળતા એમ લીધું છે. પહેલા 25 દોષ લઈએ આપણે જરા ફરીથી, બધાને ખ્યાલમાં છે. તો એ વખતે પણ આપણે પહેલા લીધું હતું. સમ્યક્ત્વના 25 દોષ, એની અંદર 8 પ્રકારના સંકિતના દોષ હોય છે, 8 પ્રકારના મદ અભિમાન, 6 પ્રકારના અનાયતન અને 3 પ્રકારની મૂંઢતા. અને એ 3 પ્રકારની મૂંઢતા જે છે એ એમાં 6 પ્રકારના અનાયતનો છે, 8 પ્રકારના મદ છે, અને 3 પ્રકારની મૂંઢતાની અંદર આપણે દેવ મૂંઢતા, ગુરુ મૂંઢતા અને લોક મૂંઢતા એમ લીધું છે. તો એ બીજા શાસ્ત્રમાં ત્યાં ગુરુ મૂંઢતા એમ લીધું છે. દેવ મૂંઢતા અને લોક મૂંઢતા તો અહીંયા પણ લેવાયું છે, પણ ગુરુ મૂંઢતા બીજા શાસ્ત્રની અંદર એ રીતે હતું. એ જ વસ્તુને અહીંયા જરાક જુદી રીતે લીધું છે. તો પહેલા મૂંઢતાની વાત સૌથી પહેલી એમણે લીધી છે. તો દેવ મૂંઢતા, લોક મૂંઢતા અને સમય મૂંઢતા કહ્યું છે. ગુરુ મૂંઢતાના સ્થાને એમણે સમય મૂંઢતા એમ લીધું છે. પણ એમાં વિવક્ષા ભેદ છે, બીજો કોઈ વિરોધ આવતો નથી. તો પહેલું દેવ મૂંઢતા વિશે આગળ કહે છે કે સુધા આદિ 18 દોષ રહિત, અનંત જ્ઞાન આદિ અનંત ગુણ સહિત, વિતરાગ સર્વજ્ઞ દેવનું સ્વરૂપ નહીં જાણતો જે જીવ, ખ્યાતિ, પૂજા, લાભ, રૂપ, લાવણ્ય, સૌભાગ્ય, પુત્ર, સ્ત્રી, રાજ્ય આદિ વૈભવને માટે રાગ દ્વેષથી હણાયેલા, આર્ત અને રૌદ્ર પરિણામો વાળા ક્ષેત્રપાળ, ચંડિકા આદિ મિથ્યા દેવોનું આરાધન કરે છે તેને દેવ મૂંઢતા કહે છે. અન્ય દેવો જે ખરેખર દેવ નથી. આપણે દેવની વ્યાખ્યા સહેલી કરીએ તો એમ કહીએ કે જેમને કેવળ જ્ઞાન છે એ જ દેવ છે, બીજા દેવ નથી. તો પછી એમાં ક્ષેત્રપાળ ને ચંડિકા ને પછી અમુક દેવીઓ ને અમુક દેવો ને આ બધા જે છે એમની પૂજા આદિ જે કંઈ કરે છે, તો એમાં એમનું કારણ છે. એમને શું કારણ છે
એ પૂજા કરે છે કે કાંઈ પણ કરે છે તો એમને પોતાને એવી કોઈ ખ્યાતિ પ્રાપ્ત થાય, કોઈ પદ પ્રાપ્ત થાય, પોતાને બીજા લોકો પૂજે, એવું કોઈ મોટું પદ પ્રાપ્ત થઈ જાય, પોતાને બીજો એવો કોઈ સંપત્તિ વગેરેનો લાભ મળે, અથવા તો રૂપ મળે, લાવણ્ય મળે, શક્તિ મળે, અથવા તો કોઈ સૌભાગ્ય માટે કે એવા પતિ મળે કે એવી સારી પત્ની મળે કે પુત્રની પ્રાપ્તિ કે આ બધા માટે કે બીજા વૈભવ માટે એ બધા એની પૂજા વગેરે કરતા હોય છે. અને એવું તો જોવામાં આવે છે, વર્તમાનમાં આપણને જોવામાં આવે છે, લોકો આવું બધું કેટલાય પ્રકારે કરે છે. સમજ્યા વિના હિન્દુ જે છે પોતે આમ બીજી બધી રીતે, જૈનો તો નથી જતા, કદાચ કોઈ જૈન ગયા હોય તો ખબર નથી, પણ એ પેલા અજમેર શરીફ ત્યાં જાય ને પેલી ત્યાં કંઈક શું કે છે, એ લોકો ચાદર ઉઢાડે ને આપણને એમ થાય, આશ્ચર્ય થાય કે તમે તમારો ધર્મ આટલો મૂકી અને તમે આમાં ક્યાં જાઓ છો? પણ એમ કે પુત્ર પ્રાપ્તિ માટે કે અમુક વસ્તુ માટે એમ કરીને ત્યાં જાય. આવું તો અત્યારે આટલું બધું હદ બહાર જેને કહીએ એવું ચાલી રહ્યું છે. એ ખરેખર શરમજનક છે. અને પહેલા પણ અનાદિથી એમ જ ચાલી રહ્યું છે. પોતે કંઈક પ્રાપ્ત કરવા માટે એવા દેવ દેવીઓની પૂજા વગેરે, આરાધના વગેરે કરે, ઘણું બધું કરે, એવી સાધનાઓ કરે, ઘણું બધું કરે, તો એ દેવ મૂંઢતા કહેવાય. એમાં એને ખરેખર કાંઈ પ્રાપ્ત થતું જ નથી. સાચી વસ્તુ તો એ છે કે એ એવો પ્રયત્ન કરે પણ છતાં એને જે પ્રાપ્ત થાય છે એનું કોઈ મૂલ્ય નથી હોતું, અને એ એમ જ હોય છે, એનું કોઈ મૂલ્ય હોતું નથી. પરમાર્થે તો કોઈ એની કિંમત હોતી જ નથી. અને જે સાચી સાધના કરે છે, સાચા દેવ ગુરુ શાસ્ત્ર ને જે માને છે, અને એવા ગંધર્વ ભગવાન આદિ જે છે એમને એવી લબ્ધિ પ્રાપ્ત થાય છે તો એમની એ લબ્ધિની કિંમત નથી. એ લબ્ધિ શું કામની? એમને તો સહજ પ્રાપ્ત થઈ જાય છે. સાત લબ્ધિની વાત હમણાં આવી તો એમને તેની કિંમત નથી. પણ આ મિથ્યા દ્રષ્ટિઓને આ બધી વસ્તુની ખૂબ કિંમત હોય છે, અને એને માટે એ આવા દેવોનું આરાધન કરે છે. તો એ દેવ મૂંઢતા કહેવાય. એ દેવ મૂંઢતા કહેવાય. જૈનમાં કેટલા બધા છે. પદ્માવતી માતાને પૂજે ને એનું બધું કેટલું બધું કરે, ચુંદડી જાન તેને પોળો ભરે ને ભરે, ભગવાન શું આ બધું લઈને બેઠા છે. અને એ તો ઠીક છે, પણ ઉપદેશકો એવો ઉપદેશ આપી રહ્યા છે. ઉપદેશકોએ એવો ઉપદેશ આપી રહ્યો કે શાસન દેવતા અને શાસન દેવી એ શાસનની રક્ષા કરે. અરે ભગવાનનું શાસન એની રક્ષા કરવાની વળી જરૂર હોય? એવી બધી માન્યતાઓ, મિથ્યા માન્યતાઓના ગઢ છે. એ ગઢને કેવી રીતે તોડવા? શાસન દેવ હોય એ પછી એ શાસનની રક્ષા કરે, એટલે શાસન દેવને માનવા, શાસન દેવી હોય એ રક્ષા કરે, નહીતર પછી આ શાસન રહે નહીં. તો શાસનને જ સમજ્યા નથી. શાસનને સમજવા માટે સમયસારની 14મી 15મી એ બધી ગાથાઓ વાંચો તો ખબર પડે કે ક્યાં શાસન કેવી રીતે છે. આ બહારમાં પુસ્તક વગેરે કે મંદિર બનાવી દીધા, પ્રતિમાની સ્થાપના કરી દીધી, એ કાંઈ શાસન નથી. એ તો પૂતગલના પરિણામ એ વખતે જે થવા યોગ્ય હતા તે જ થઈ રહ્યા છે, અને સાથે કોઈ જીવનો શુભભાવ છે. એ તો શુભભાવ છે, એ કઈ શાસન નથી. શાસન તો પોતાના સ્વરૂપને વિશે છે. સમયસારમાં કહેવામાં આવ્યું છે. તો રક્ષા કેવી રીતે થાય? એની રક્ષા કોણ કરે? પોતે જ એનો રક્ષક થઈ શકે છે, બીજો કોઈ એનો રક્ષક થયો નથી. દરેકને માટે એ શાસન પોતાનું છે. દરેકને માટે એ જિનેશ્વર ભગવાને જે શાસન કહ્યું છે દરેક જીવને માટે પોતાનું છે. એવી રીતે શાસન કહ્યું છે. આ કોઈ સત્તા સામ્રાજ્ય નથી કે ભારત દેશ છે કે આ ઇંગ્લેન્ડ છે કે એવી નથી. એવી રીતની કોઈ વાત નથી હોતી. અને એની રક્ષા કરવી પડે એવી કોઈ વાત નથી ભાઈ. અને એના માટે પછી શાસન દેવો એ રક્ષા કરે અને શાસન દેવીઓને આ બધું એવું ઊંધો ભ્રમ ખોટો ઘુસાડી અને લોકો એમાં જ પછી રહી જાય છે. અને કેટલાકને એમ છે કે ફળ તો એ જ આપશે. કેટલાક જૈનો પાછું એવું પણ માને છે, પ્રત્યક્ષ કહે છે, અમે તો એવા સાંભળ્યા છે કે જો આપણે તીર્થંકર ભગવાનની ને સિદ્ધ ભગવાનની કાંઈ પણ પૂજા કરીએ તો એ કાંઈ આપણને ફળ આપવા આવવાના નથી. એ તો આપણે જાણીએ છીએ ને. તો ફળ કોણ આપશે? કે આ દેવ દેવીની સેવા કરીએ, પદ્માવતી માતાની સેવા કરીએ, એમની પૂજા કરીએ તો એ આપણને ફળ આપે. આ તો કઈ આપે નહીં. બોલો, આવું તો પાછું બહુ કહે છે, અમને ખબર પણ છે. કેટલી લૌકિક દ્રષ્ટિએ જેને સુખ કહેવામાં આવ્યું છે, લૌકિક એને માટે થઈ અને કેટલી બધી વાત કરે છે. સાચા દેવને એક બાજુ મૂકી દે છે, સમજે છે છતાંય મૂકી દે છે કે એ નથી આપવાના. એમ કે આ બધી પુત્ર પ્રાપ્તિ માટે કેટલી બધી કઈક રીતે એ બાધા આકરીઓ રાખે અને પછી એ પ્રમાણે બધું કરે, ચુંદડી ચડાવે ને આ બધું કરે.
ભગવાનને એક બાજુ મૂકી દે છે, પાછા સમજીને મૂકે છે, એમ કે એ તો કઈ આપવાના નથી. ભગવાન તો પાર્શ્વનાથ ભગવાનના જાપ કરીએ તો કઈ પાર્શ્વનાથ ભગવાન આપણને પુત્ર આપે નહીં, પણ આ દેવીની કરીએ તો આપે. આવી તો માન્યતા, આ બધી મૂળતા એ ક્યાં જશે? બહુ સમજવા જેવી વાત છે. આપણે પણ કોઈક અપેક્ષાએ ક્યાંક કોઈક રીતે જાણે અજાણે પણ કઈ કરતા હોય તો ભૂલી જવું, એ બધું ના કરાય. ઘંટાકર્ણ વીર અને માણીભદ્ર અને આ બધા પાછા મંદિરોમાં હોય છે એમની, અને એમની પાસે લોકો વધારે સમય પાછો ગાળે. ત્યાં પછી એમના પદ વગેરે એ બધા કાવ્ય કોઈ રચ્યા હોય વર્તમાનમાં, એ બધા ત્યાં બોલે ને બેસે ને નાળિયેર ચડાવે ને ઘણું બધું ચાલે છે. એ મંદિરમાં એવું આખું જુદું મંદિર પણ છે સુરતની અંદર. તો મંદિરની સાથે બીજું મંદિર ને ત્યાં લોકો વધારે ગીર્દી થાય. ત્યાં નાળિયેરોનો પાર ન હોય, એટલા બધા નાળિયેર બધા ચડાવતો હોય. આવું બધું ખૂબ છે, બધી જગ્યાએ છે. જ્યાં એક જગ્યાએ છે. આ દેવ મૂળતાની વાત આપણે કરી છે, આવી દેવ મૂળતા. તો શું કે છે તેને માટે એ બધી સાથે વાત કરવામાં આવી. ફરીથી વાંચીએ કે ક્ષુધા આદિ 18 દોષ રહિત તો કોણ છે? પરમાત્મા છે, હરિયન પરમાત્મા. ક્ષુધા આદિ 18 દોષ રહિત, અનંત જ્ઞાન આદિ અનંત ગુણ સહિત, વિતરાગ સર્વજ્ઞ દેવનું સ્વરૂપ નહીં જાણતો જે જીવ, ખરેખર એમનું સ્વરૂપ જે જાણે એ પછી આવો વિકલ્પ ન કરે. એ નહીં જાણતો એવો જે જીવ પોતાની ખ્યાતિ, પોતાને લોકો પૂજે, પોતાને બીજી રીતે લાભ થાય, પોતાને રૂપ મળે, બળ મળે, લાવણ્ય મળે, સૌભાગ્ય મળે, પુત્ર મળે, સ્ત્રી મળે, રાજ્ય મળે, એ આદિ અનેક પ્રકારે વૈભવની પ્રાપ્તિ માટે રાગ દ્વેષથી હણાયેલા આર્ત અને રૌદ્ર પરિણામો વાળા એવા ક્ષેત્રપાળ અને એવા દેવીઓ, ચંડિકા આદિ બધા આજે આ ક્ષેત્રપાળ વગેરે કેવા છે? તો કે છે કે રાગ દેશથી અણાયેલા આર્ત અને રૌદ્ર પરિણામ વાળા એવા છે. એવા દેવ દેવીઓ આદિ એ મિથ્યા દેવો છે, એનું આરાધન કરે છે, તેને દેવ મૂંઢતા કહે છે. તે દેવો કાંઈ પણ ફળ આપતા નથી, એ કાંઈ ફળ આપતા નથી. અને એમાં એ પછી એ દેવો ખરેખર તો એ દેવો પોતે દયાને પાત્ર છે. એમને જ હજી સમ્યક તો પ્રગટ કરવાનું છે. ખરેખર જોવા જઈએ તો એ દેવો પોતે, અને એમાં કેટલાક દેવ જે છે જેને આરાધન વગેરે કરવામાં આવે છે, તો એ કાંઈ સમ્યક દ્રષ્ટિ નથી, પણ એમને એવો રાગ રહી ગયો હતો, એટલે પ્રભુની ભક્તિ કરતા હતા અને રાગ રહ્યો હતો, સમ્યક દર્શન ન હતું, તો એવા એ દેવ થયા છે. એવા ભવનપતિ એવા દેવ થયા હોય જે સમ્યક દ્રષ્ટિ ન હોય. તો એમને માટે પણ આપણે એમ કહી શકીએ કે ભાઈ એમને પણ સમ્યક દર્શન થાય, અને એ પણ મુક્તિને પામે. હવે પછીના ભવની અંદર એમનો જન્મ થાય એવી રીતે કે જ્યાં એ સમ્યક દર્શનનો સાચો પુરુષાર્થ કરી શકે. આપણે તો ખરેખર એમને માટે એ ભાવના ભાવવાની હોય. આનાથી ઊંધું ચાલી રહ્યું છે અહીંયા તો. હવે આ ફળ નથી આપતાની વાત કરીને એટલે પ્રશ્ન કર્યો છે કે ફળ નથી દેતા તે કઈ રીતે? એમાં ઉત્તર આપીને એક સરસ વાત મૂકી છે કે રાવણે રામચંદ્ર અને લક્ષ્મણનો વિનાશ કરવા માટે બહુરૂપિણી વિદ્યા સિદ્ધ કરી. એવી વિદ્યા સિદ્ધ કરી. બહુરૂપિણી એટલે બહુ અનેક પ્રકારના રૂપ લઈ શકે એવી વિદ્યા રાવણે સિદ્ધ કરી. અને એટલે એવું રૂપ લઈ અને એ સીતાજી એનું હરણ કરે છે ને, એટલે બહુરૂપિણી વિદ્યા સિદ્ધ કરી. બીજું ઉદાહરણ, કૌરવોએ પાંડવોનો નાશ કરવા માટે કાત્યાયની વિદ્યા સાધી. કંસે નારાયણનો એટલે કૃષ્ણનો વિનાશ કરવા માટે ઘણી વિદ્યાઓ સાધી, પરંતુ તે વિદ્યાઓ દ્વારા રામચંદ્રજી કે પછી આ પાંડવો અને શ્રી કૃષ્ણ એમનું એ કાંઈ પણ અનિષ્ટ કરી શક્યા નહીં. રામચંદ્રજીનું કે શ્રી કૃષ્ણનું એ કાંઈક બધી વિદ્યાઓ ભલે પેલા સાધી, પણ એથી કાંઈ એમનું અનિષ્ટ થયું નહીં. તેમણે રામ વગેરે જો કે મિથ્યા દેવોની આરાધના ન કરી, તો પણ નિર્મળ સમ્યકથી ઉપાર્જિત પૂર્વે કરેલા પુણ્યથી તેમના સર્વ વિઘ્ન દૂર થયા. એમણે તો કાંઈ કર્યું નહીં, રામચંદ્રજીએ તો કાંઈ કર્યું નહીં. રાવણે જે કર્યું તે, પણ રામચંદ્રજીએ તો એવું ના કર્યું, પણ
એનાથી ઉલટું એમણે તો શું કર્યું કે નિર્મળ સમ્યક્ત્વથી ઉપાર્જિત પૂર્વે કરેલા પુણ્યથી તેમના સર્વ વિઘ્ન દૂર થયા. સમ્યક્ત્વથી ઉપાર્જિત કરી અને અહીંયા જે લીધું છે કે નિર્મળ સમ્યક્ત્વ સાથે રહેલા શુભ ભાવથી ઉપાર્જિત પુણ્ય, એમ અહીં સમજવું. સમ્યક્ત્વથી ઉપાર્જિત કહ્યું તો તેની સાથે રહેલો શુભ ભાવ, એ જેના કારણે જે પુણ્ય પૂર્વે ઉપાર્જિત કરેલા પુણ્યથી તેમના સર્વ વિઘ્ન દૂર થયા. તો એ આ દેવ મૂળતાની સામે જે પ્રશ્ન કરેલો હતો એનો ઉત્તર આપ્યો. અને હવે લોક મૂળતાનું કથન કરે છે. તો લોક મૂળતા અને સમય મૂળતા એનો વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.